પ્રસંગ તો બહુ લાંબો છે, પણ ભગત બાપુ અમારા કવિ કાગ અવતાર ગઈસર દાસરો કે ભક્ત પણ કૈલાસરો ભાજણ સતણ ગઢવણ ભુવન કવિયણ મુંગટ કાગ આ સમાધારી એમના બહુ સંબંધો હતા. આહિરોના ઘણા બધા સંબંધો, ઘણું બધું એના માટે લખ્યું છે. મોટી મોટી મેળીઓએ દીધો જાકારો, તેથી આહિરડે કીધું જીવન પધારો, દેવકીજી તારો દીકરો. આવી કેટલી પણ કવિતાઓ, કેટલા દોહા ભગત બાપુએ લખ્યા છે. પોતે ગાયું ચારતા આહિરો સાથે ઘણા સંબંધો હતા. આપને ખબર હોય, નાનપણમાં દારૂ પીવાનું એમના પિતાજી બાયા કાગે ઘણું કીધું. પ્રસંગ ટૂંકમાં કહું છું. અને એ વખતે પણ એને હિપા મોબ જેવા અડીખમ આહિરે એમાંથી બચાવ્યા. ભગત બાપ તો એમ કે છે કે મારું જો ચારિત્ર અને મારી યજાચક વ્રત આ બધું જો હોય ને તો એનો મુખ્ય દાતા તો હિપો મોબ છે. એના પ્રતાપથી મારે આ બધું રહ્યું છે. અને હું ભગત બાપુ જો દુનિયા કહેતી હોય તો બાપ એ આયરના પ્રતાપ છે. એને મને અજાચક રાખ્યો ને એટલા માટે. અને એ હાંગણિયા હિપો મોબ અને કંટાળા રામનોળ આ બધાની સાથે એમના ઘણા સંબંધો. પણ એક નાનકડો પ્રસંગ, ગાયું લઈને પોતે જાતા ગીરમાં બધે એવા કંટાળામાં પોતે ત્યાં ગાયું લઈને ગયેલા. એમાં ભગત બાપુ તો એવું કહે છે કે મહિનામાં 7-8 વખત ન્યા ઠેર મળવા માટે આવતા. બોલો હિપો મોબ કેટલો ભાઈ બંધાઈનો મિત્રતાનો પ્રેમ હોય છે. અમારો એક દુહો છે જૂનો કે ધન દે રખીએ શીસકું અને શીસ દે રખીએ લાજ. દુનિયામાં ગમે એટલું ધન તમારી પાસે હોય પણ માથું વયું જતું હોય ને ભગવાનમાં તો એને ધન દઈ દઉં. માથા કરતા ધનની કિંમત નથી. ધન દે રખીએ શીસકું, ધન દઈ માયા દઈ અને શીશ માથું રહેતું હોય માથું રાખવું, જીવ રાખવું. જીવ કરતા માયાવાળી ન હોય. ધન દે રખીએ શીસકું અને શીશ દે રખીએ લાજ. જો લાજ વહી જતી હોય તો માથું દઈ દેવું. પણ આ લાજ શીશ ધન દીજીએ, આ ત્રણેય વસ્તુ કે દઈ દેવા. ઈ કોના માટે? લાજ શીશ ધન દીજીએ એક મિત્ર કહે કાજ. મિત્રના માટે આ બધું દઈ દેવું ભલામણ. અને ઈ દુહાનું અનુકરણ અમારા કવિ કાગ ભગત બાપુના સામે ઈ હિપા મોભે કરેલું ભલા માણસ. હાંજનું ટાણું અને હાથમ આઠમ ઉપર ભગત બાપુએ કીધેલું હિપા મોભને કે અહીંયા આવજો કંટાળા, આપણે ત્યાં હાથમ આઠમ કનૈયાને યાદ કરીશું, ઉજવીશું. યા મગરી મગરી તગરી તગરી નગરી નગરી સગરી બગરી હું વાટ પરી ડગરી ડગરી ખગરી કગરી અગરી હું. શું કનૈયો છે અને એ કનૈયા માટે. અને એ વખતે હિપા મોભે કીધું હું આવીશ. અને થોડા સમય પહેલા કીધેલું. એમાં વરસાદ બળે માથેથી ચાલુ થઈ ગયો. ભગત બાપુ કે 2-3 દિવસ સુધી બહુ વર્યો. ભગત બાપુ લખે બહુ વરસાદ વર્યો. ને રાતે વિચાર કરે છે કે ઓહો આવાના તો ક્યાંથી આવે. આવે એવા તો છે જ કે કીધા પછી હિપો મોબ છે એ કોઈ દી આગા વગર રીની વળી વિચાર થાય મનમાં. વિચારના ઘોડા દોડે કે નો આવે તો સારું. આ નો આવે તો આવા પાણી આવા આ હળેરાટીયું નદીઓ કરે દરિયાના મોઢામાં ઓરાતીઓ હોય. અને આ નો આવે તો સારું. વળી એમ થાય આવે એવો જ છે એ કોઈ દી કીધા પછી આવ્યા વગર રીએ. આવા વિચારોમાં સાંજે થોડોક સમય ગયો તો બધા વાળું પાણી કરીને હુતા. ભગત બાપુ કે આડા થવાની અમારે તૈયારી, આલુ પડકે થઈ ગયા પણ હોવાની તૈયારી. અને અડધી રાત જ્યાં થઈને ત્રામ 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 ત્રમ તમારા બોલી રહેલા ગાંધીગીરમાં ક્યારેક 100 કલાક ધાણા નાના વીજળી ત્રાટકે તઈ કે પહાડો દેખાય ડુંગર જાણે રાક્ષસનું સૈન ઉભો એવું લાગતું હતું. હબસીના મોઢા જેવી કાળી રાત મેહુલિયો વરસતો હોય. કડીમાં મેં વર્ણન કર્યું છે કે મધરાતમાં જામિયા આડની એલી નવ જોબ ને નદીઓ રામ તે ચડેલી. મધરાતમાં જામિયા આડની એલી નવ જોબ ને નદીઓ રામ તે ચડેલી. ઉપમા જોજો. ઉપમા કે કોને કહેવાય? કાળી વાદળીઓમાં 8 મહિનાના પૂનમનો ચંદ્ર સુપાણેલો હોય. એમાં ઓશિતાની 2 કાળી વાદળીઓ આમ ખાઈ જાય. ઓશિતાનો ચંદ્ર દેખાય ત્યારે કેવું લાગે? સાંભળજો. હટી ગઈ વાદળીઓ દેખાણો ચાંદલો ઉજળી રાત ઉઘડે
ગઈ વાદળીઓ દેખાણો ચાંદલો ઉજળી રાતું ઘરેલી ભીંગેલા વાળ જાણે ખખેરી ભામની હટાડી મુખથી જામિયા હાડની એની નવ ચોપને જામેલી અને ત્રમ ત્રમ તમરા તાલમાં બોલે જાણે રંભાની ઝાંઝરી રણેલી અને જગમગ જબકે તેજી ટમક્યા આને ઉપમા કહેવાય જગમગ જબકે તેજી ટમક્યા અનોખી રાત હરઘેલી પોટેલી રાતડીએ ઓઢેલી હોય જાણે હીરલે ઓઢણી મઢેલી મધ રાતમાં આવી રાત જામી ભગત બાપુ કે જા અડધી રાતનો ગજર હજી નથી ભાંગ્યો તો અવાજ આવ્યો ભગતા હે ભગતા ભગત બાપુ કે મને ક્યારેક ક્યારેક હિપોમાં ભક્તો કહેતા બાળપણના મિત્ર હતા મિત્ર કહી જે મર્દ મર્દમાં દર્દ મિટાવે મિત્ર કહી જે મર્દ ખુશામત કર ના ખાવે મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે આને મિત્ર કહેવાય અને કીધું ભગતા તા તો ઊભો થઈ ગયો પલ્લા ઝાટકી ખાટલામાં તો ઓહો મારો મિત્ર આવ્યો જેમ સુદામા ને જોઈ સુદામાના વાવડ સાંભળીને કૃષ્ણ કનીએ દોડ દીધી તેમ ભગત બાપુ દોડ દીધી કટલી ખોલી જાપો ડેલી આવ્યા અરે આવા વરસાદ ના ક્યાં આવ્યા અરે પણ આવું હું આવી આટલી નદીઓ હાડું રાટી કરતી સમુદ્રના મોઢમાં કાળની જેમ ઓરાતી હોય હાડો હસાન કરતા લોટ જાતા હોય અને આમાં આટલું બધું જોખમ ખેડવાનું કારણ તારી જીભ મારી જીભ કે હા તારી જીભ કારણ છે બોલ હવે તારે જે કેવું હોય હિપો મોપ ભગત બાપુ કે મારી જીભ ના હું મેં કઈ કીધું તું કે તું કઈ સોપાયું બોલતો હોય મને એક બે યાદ રહી ગયું છે કે શું સોપાયું તો કે મંગલ ભવન અમંગલ હારી અનદ્રવ હું સુદશરથ અજીર વિહારી કે આમાં આવું છે રાતે આવવું પડે એવું ક્યાં કઈ આવ્યું ભગત બાપુ તો હવે ની સોપાય સાંભળો કે શું કે રઘુકુળ રીત સદા ચલિયાઈ અરે પ્રાણ જાય ગરુ વચન ન જાય હે કાગ હે દુલાભાઈ હે મિત્ર તું કાયમ કહેતો તો પ્રાણ જાય પણ વચન ન જાય તો હું ચંદ્રવંશી છું હું આહિર છું અને કનૈયો અમારા ખોરડે રમવા આવ્યો તો ઈ જ રામ એનો જ અવતાર તો વેણ દીધું તું પછી કાં વેણ દીધા પછી કાં હિપો મોબ કંટાળામાં ભગત બાપુની પાસે હોય અને કાં દરિયામાં નદીના પૂરમાં હોય બાકી હિપો મોબ પાસો ન વળે ખબર છે તને હું આયર છું આ જે વેણ છે અને ઈ ગયા પછી ભગત બાપુને કેવું પડે કે મારે તારે અરે આપણા હિપા મન મળ્યા હતા પણ હવે સોકારિયા સરદાર અરે મારું હૈયું ખીલે નહીં હિપડા ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે કે આ જે મિત્રતા હોય છે એની એ મિત્રતાઓ નિભાવતી એ પણ ગાંધીગીર એટલે ઈ ગાંધીગીરમાં ભગત બાપુ કવિ કાગ મહેમાન થયેલા ખજૂરીના લેહમાં હાજનું ટાણું એટલી બધી ખરેખર મોજ આવે બે દુઆ લઈ લઈએ ના ઈ રામનોળ ની પણ એવી મિત્રતા ભગત બાપુની રામનોળ ને ત્યાં બહુ પોતે રિયેલા બધે આયુનો માટે ઘણું એને લખ્યું છે અને ઈ રામનોળ જયારે સ્વર્ગાસ થયા ભગત બાપુ કેવું જાતો હતો ડુંગરા સાણો ડુંગર લાંબો થતો હતો અને આમ ડોકા તાણતો મને લાગ્યું મેં કીધું ડોકા તાણીમાં આવે રામનોળ ક્યાંય તને નહીં મળે અને ઈ ગયા પછી ભગત બાપુ રસ્તામાં બધાને પૂછતો આવે છે જય માલણ ખળખળ ખુખવા મેલમાં માલણ મોં વાળી કરી લેતલ ત્રઠમાં લાવ તારે કાંઠે ત્રઠ એટલે કાંઠો તારે કાંઠે જે લાવ લેતો તો ગામતરે રામો ગયો ઈ રામો વયો ગયો અને ઈ ભગત બાપુ પછી એમ કહે છે કે પૂછું તુને
અરે મારી હાંભળ માતા હિતલા ભગત બાપુ કે હું ઘોડલી રમાડતો જાતો તો રસ્તામાં હિતળા માનું નાનું એવું થાનક આવે ગીરમાં હિતળા માને જોયું તો એ ઝાંખા લાગ્યા મને પૂછું તું ને પાર હવે હાંભળ ને માતા હિતલા હા પણ તારો પાડો પરમાર જે પરમાર ગોતર ન્યા સુધી ફૂગી ગયા ભગત બાપુ અરે ઈ તો એને તે ક્યાં વળાવ્યો એને તે ક્યાં વળાવ્યો ક્યાં ગયો આ વીર મરદ ક્યાં ગયો મારો મિત્ર ક્યાં ગયો તારા સાનિધ્યમાં રહેવા વાળો તારો બાળક ક્યાં ગયો હિતળામાં જવાબ દે છે ઓહો बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों से सोए हुए भावों को जगाते हैं शीतला में जवाब दिए से के कीड़ी कुंजर ने मानवी जे केड़े हव जाय कीड़ी कुंजर के मानवी जोई लियो जे केड़े हव जाय पण मंडल आभामाय अरे वो तो गाम चवे रामो गयो मंडल आभामाय अरे तुम्हारो गाम चवे रामो गयो શું એની મિત્રતા હોય છે શું પ્રેમ હોય છે અને ઈ ભગત બાપુ કવિ કા ખજૂરીમાં હાજે 10-11 નો સમય બેઠા બેઠા વાળું કરી અને પછી હુવાટાણે દૂધની તાહળીઓ ભરી અને હાથમાં દીદીઓ પીવાની તૈયારી કરે તા તો ઝૂંપડાની માલિકો સિંહ સાહેબ કો હાવજ એક વાછડીને ભડકાવીને ચંદ્રના અંજવાળામાં પછાડી વાછડીને પછાડી એટલે બધા ઉભા થઈ ગયા હાથમાં દૂધની તાહળીઓ રહી ગઈ અને એ વખતે બધા હજી જોવે છે મેઘાણીજી લખે મેઘાણી એમ કે છે જેટલી કથાઓ મેં લખી ને એ બધી બીજા પાસે સાંભળીને લખી બીજા પાસે જો વાંચીને લખી કોઈ મને વાત કરી એવી રીતે મેં આ કવિતાઓ જે વાર્તાઓ લખી છે પણ એક જ ચારણ કન્યાની કવિતા આવી છે મેં મારી નજરે જોઈ એક ઝૂંપડામાંથી જે બધા જોતા રહ્યા તો ઝૂંપડામાંથી એક માલધારીની દીકરી ચારણની દીકરી નીકળી અને સિંહના ખોપરામાં લાકડી મારી ઘા 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 કરતો ડાલામાં થો સિંહ 3 ડગલા પાછો હટી ગયો અને પાછો હટતાની હારે મેઘાણીભાઈના હાથમાંથી દૂધની તાહળી પડી ગઈ ઓહો આવડી દીકરી જો સિંહને લાકડી ખોપરામાં મારતી હોય તો મારાથી દૂધ ન પીવાય પડી ગયા હાથમાંથી તાહળી કવિતા લખવાની શરૂઆત કરી મેઘાણીજી ગીત લખે છે શું કહે છે કે હાવજ કરજે વન રાવણ નો ભાદા કરજે हावज कर दे वन रावण नो भाजा कर दे भैरावत नो फेरी कर दे तड़पा तड़ियो जो ठोकर दे मोफाड़ी माते लोगर जटालो जो गंधर कर दे नानो ये वो समदर कर दे કવિતા પેલા પાઠ્યપુસ્તકમાં આવતી અને બાળકો શિક્ષકોને ભણાવે મામા પણ કવિતાની જે દશા કરી લે બાળકોને શિક્ષકો ભણાવતા બોલો બાળકો શિક્ષકો એમ બોલો બાળકો સાવધ કરજે મનરાવનું કાજા હવે શિક્ષકો આમ બોલે બાળકોને કેમ બોલે કુતરા ભાત ફોળે એમ કવિતાને ફોળી નાખેલી પણ ચારણી સાહિત્યમાં રજૂ કરી હોય તો अरे हावज कर दे वन रावण नो भाजा कर ऐरावत नो भेरी कर दे तड़पा तड़ियो को धो कर दे बावल ना घाला मा कर दे डूंगर ना घाला मा कर कणबी ना खेतर मा कर दे काम करा पादर मा
ચારણ કન્યા નીકળી. કવિતા તો લાંબી છે, પણ મેં ગાંધીનગરમાં પણ કીધું હતું. ઘણા બધા આપણા સચિવ મિનિસ્ટરો હતા, તેથી મેં કીધું હતું કે અમારે એક માલધારીની 14 વર્ષની દીકરી એને ગાયની વાસળીને મેં કીધું હા વચ્ચે પકડેલી, એનાથી સહન ન થયું. અને મેં કીધું સિંહના ખપરામાં લાકડી મારી અને મેં કીધું વાસળીને મુકાવી લીધી હતી. શું કામે? ગાયની મેં વાસળી હતી ને એટલે મુકાવી લીધી. એક માલધારીની 14 વર્ષની દીકરી ત્યાં સહન ન થયું. અને તમે મેં કીધું હજારો સત્તાધીશ સત્તા લઈને બેઠા છો અને હજારો ગાયું કતલખાને જાય છે ને, એટલે આ ધરતીમાં આંચકા આવે છે, નકર ન આવે ભલામાં. પણ કેવી લાગે? મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરન નર પાય હમે દિગપાલ દિગંબર નાગ ડુંગર સાત હિસાયત તેલ સમે. મારી આકાશ પાતાળ તો ધારી અંબર નાગ સુરન નર પાય હમે દિગપાલ દિગંબર નાગ ડુંગર સાત હિસાયત તેલ સમે. નવનાથ અને નર શોષક નારી હાથ નારી પ્રેમ હલી નવરાજ અવેતી બહુમાને કાળકનેશી ચામુંડા. નેહડામાંથી ગોળિયાઓ નીકળ્યા ભાઈ. બડકંદાર બિરાદર ઉઠે ફરતી લે ચારણ ઉઠે ખડક દેશ તો આહિર ઉઠે. બડકંદાર બિરાદર ઉઠે ફરતી લે તો ચારણ ખડક ખેત તો આહિર ઉઠે. પરસી ભાલે કાથી ઉઠે ઘર ઘરમાં માટી ઉઠે ગોગોના બારી ફોટો લઈ ઘરનારી દૂધ મળા ગોવાળો ઉઠે. માનું દૂધ પીનારા ઉઠે જાણે આપ પીનારા ઉઠે. અવધ ભાગ્યો ચારણ કન્યા પડકારો કરે પણ કેવી લાગે? ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદરિયાની ચારણ કન્યા શ્વેત સુવર્ણ ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હીરોની ચારણ કન્યા હાથ ચરણતી ચારણ કન્યા મેષીવાજી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા ચારણ કન્યા આગ ચરણતી ચારણ કન્યા પાછળ દોડી ચારણ કન્યા કાળ ચરણતી ચારણ કન્યા પાડ ઘુમંતી ચારણ કન્યા ચોબનવંતી ચારણ કન્યા પાછળ દોડી ચારણ ભોરે જે ગીરના કૂતાનું ભોરે જે કાયર કૂતાનું ભોરે પેટ ભરાતું ભોરે જે ભોરે જે ગાય ગોદારાનું ભોરે પેટ ભરાતું ભોરે જે ભૂખ ભરાતું ભોરે. કવિતા તો લાંબી પણ ટૂંકમાં છેલ્લે સિંહ ભાગ્યો સિંહણ ને ઠપકો. જોજો આ મેઘાણીની કવિતાની મજા જ આ છે. આને ભાગ્યો સિંહ ઠપકો સિંહણ ને મળ્યો. આદિકાળથી આપને સમજાવવા માટે છે. ભાગ્યો સિંહ ઠપકો સિંહણ ને મળ્યો. શું કે છે એ સિંહણ? અરે સિંહણ તારો ભળવીર ભાગ્યો રણ में नीने कायर भाग्યો મોટો વિશાળો ભાગ્યો નર થઈને નારીથી ભાગ્યો. નર થઈને નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો. નર થઈને નારીથી ભાગ્યો નાનકડી છોડીથી ભાગ્યો. નર થઈને નારી ભાગ્યો ડુંગરનો રમનાર ભાગ્યો. નર થઈને નારી ભાગ્યો છે કાયર કુત્તા નાનકડી છોકરીથી ભાગી ગયો. મેઘાણી સિંહને ઠપકો આપે છે. ન્યાય પાછી આ જ વાત આવી.